સુંદર પ્રભાતે કાશી નરેશ મહારાજ રત્ન જડિત રથમાં સવાર થઈ પોતાની નગરી બહાર ફરવા નીકળ્યા છે. નગરીની બહાર ગયા તો એક ઘટાદાર વૃક્ષની નીચે એમણે શાંત મુદ્રામાં બેઠેલા સાધુને જોયા. કાશી નરેશ આ દ્રશ્ય જોઈને થંભી ગયો. એમણે સારથીને કહ્યું, સારથી રૂકો, આ સમૃદ્ધ ભિક્ષુક કોણ છે? સમૃદ્ધ ભિક્ષુક કોણ છે? મારે એમને પ્રણામ કરવા છે. સારથીએ રથ ઉભો રાખ્યો. કાશી નરેશ રથમાંથી ઉતરી પેલા સાધુના ચરણમાં પડ્યા. એમણે કહ્યું કે મહારાજ, હું આ નગરીનો મહારાજા કાશી નરેશ છું. મારી પાસે અઢળક સત્તા છે, સંપત્તિ છે, ભોગ વૈભવના સાધનો છે, દાસ દાસીઓ છે, સુખની સુવિધાઓ અનંત છે. છતાં બધું હોવા છતાં મારી પાસે કંઈ નથી એવું મને કેમ લાગે છે? અને આપની પાસે કંઈ નથી છતાં આપની પાસે સર્વસ્વ હોય એમ મને કેમ લાગે છે? સાધુ હસ્યા, સરસ જવાબ આપ્યો. રાજન, બાહ્ય સમૃદ્ધિને એકઠી કરવામાં જે વ્યક્તિ લાગી જાય છે એ અંદરની સમૃદ્ધિ ખોઈ બેસે છે. તમે રાજ્યના સીમાડા વિસ્તારવામાં, ભોગ વૈભવના સાધનો એકઠા કરવામાં, ભોગ ભોગવવામાં, રાજકોષ ધન સંપત્તિથી છલકાવામાં અંદરની સમૃદ્ધિ ખોઈ નાખી છે. બહાર ઘણું છે તમારી પાસે, પણ અંદર કંઈ નથી. બહારથી તમે સમ્રાટ છો, પણ અંદરથી તમે ભિક્ષુક છો, રાંક છો, કંગાલ છો. જ્યારે હું બહારથી ભિક્ષુક છું પણ અંદરથી સમૃદ્ધ છું. ભક્તિ ઉપાસના પરમ સત્ય એ અમારો ખજાનો છે, એ અમારી સમૃદ્ધિ છે. રાજન, સાંભળી લો કે બાહ્ય સંપત્તિનું વળગણ છૂટે તો જ અંદરની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ આપ એટલા ભાગ્યશાળી છો રાજન કે તમને ખ્યાલ તો આવ્યો કે બહાર ઘણું છે ને અંદર કંઈ નથી. બાકી અનંત જીવ છે. આ સમસ્યા સૂજે છે કોને? આપ પરમ ભાગ્યશાળી છો. આ સમસ્યા શું કેવળ કાશી નરેશની છે? હરેક વ્યક્તિની છે. બહાર ઘણું, અંદર કશું નહીં. આ વચનામૃત સાંભળતા તમે તમારી જાત સાથે સરખાવતા જજો કે બહાર કેટલું છે ને અંદર કેટલું છે. આવું થાય છે કેમ? સમજો, કાચના ટુકડાને તમે સાચા હીરા માની લો અને પછી તમે એને ખરીદો તો તમારે જે ચૂકવણી કરવાની છે, પેમેન્ટ કરવાનું છે, એ નગદ રૂપિયામાં જ કરવું પડશે. ઘરમાં હીરા ખોટા આવશે અને સાચી સંપત્તિ જશે. કારણ કે ખોટાને સાચું માનીને વળગ્યા. બાહ્ય સમૃદ્ધિ ખોટી છે એમ માનીને વ્યવહાર કરે તો અંદરનું સત્ય ક્યારેય ઓછું થતું નથી. પરંતુ બહારની સમૃદ્ધિ, બહારના વૈભવો, બહારનો વિલાસ એ સંબંધો સહિત સાચું છે એમ માનીને વ્યક્તિ જ્યારે વળગે ત્યારે અંદરનું સત્ય પેમેન્ટ થઈ જાય. સમાજમાં કોઈ ખોટું કામ કર્યું હોય અને તમે સહેજ એનો પક્ષ રાખી જુઓ એટલે લોકોના મનમાંથી તમારા પ્રત્યેની સત્ય નિષ્ઠા ઓછી થઈ જશે કે આમ બરાબર છે પણ એનો ભરોસો નથી. આ રીતે અંદરનું સત્ય ચૂકવાય છે. કંઈક અંદરનું ચૂકવ્યા વગર બહારની સમૃદ્ધિ ખોટી છે એ સાચી માનીને મેળવાતી જ નથી.
અને આપણે આખી જિંદગી આ જ કરીએ છીએ. બહારની સમૃદ્ધિ મેળવવામાં અંદરની સમૃદ્ધિ ખોઈ નાખીએ છીએ. પછી સાધુ હોય કે સંસારી હોય,